રાજકોટમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે। પાણીના પાઉચની જેમ દારૂ વેચાતો હોવાનો આરોપ દારૂના વેપલાનો જાગૃત નાગરિકે બનાવ્યો છે વિડિયો। રાજકોટના ભાયાવદરની ઘટના પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠનો આરોપ। અરજી કરવા ગયેલા નાગરિકને પોલીસે ડરાવ્યાનો આરોપ છે। અરજી કરનારને જ જેલ હવાલે કરી દેવાની ધમકી આપ્યાનો આરોપ છે। તો ન્યાય માટે આખરી અલ્ટિમેટમ જો દારૂનો વેપલો બંધ નહીં થાય તો જાગૃત નાગરિકે આપી આત્મવિલોપનની ચીમકી। હવે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે કે ગુનેગારોને પકડવાને બદલે માહિતી આપનાર નાગરિકને કેમ દબાવવામાં આવી રહ્યો છે તેવી મહત્વની વાત છે તે કરવામાં આવી રહી છે। નિવેદન દીધું, નિવેદન લઈને બહાર નીકળો એટલે અહીંયા પોલીસના ગ્રાઉન્ડમાં જ કેમેરા ને બધું ચાલુ હતું ને અહીંયા 3 પોલીસવાળા આવ્યા સામે કે માયું બહેનોની ગારું દીધી ને કે એવા તો અરજીઓ કર્યા રાખે, આમાં કાંઈ હોય નહીં અને ડરાવ્યો અને ધમકાવ્યો, બરાબર। અને હવે આનું કંઈક યોગ્ય નિવારણ આવે। મુનાફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુનાફ, સૌથી મોટી વાત તો એ કે પાણીના પાઉચની જેમ દારૂ વેચાઈ રહ્યો છે, પરંતુ જે જાગૃત નાગરિક આ વાત સામે લાવી રહ્યો છે, માહિતી આપનારને પોલીસ કેમ દબાવે? बिल्कुल चौक्स बात करूंगा। भायोदर में दारूबंदी धीरे धीरे उड़िया था। पानी पाउचनी जेम खुलेआम दारू वेचाई रह्यो छे। जागृत नागरिके एक विडियो बनाव्यो वायरल के बूटलेगर दारूनो वेपला विडियो उतारी पोलीसने सोंप्यो तो पोलीस आ बूटलेगरने साठगांठनी गंभीर आक्षेप फरियाद करवामां थयेल छे। नागरिके पोलीसे जे नागरिके जे विडियो उतार्यो तेने धमकी आपवामां आवी कि पोलीसनी दादागिरी हवे अरजी करीश तो जेल हवाले करी देश तेम कहीने जागृत नागरिकने डरावવાનો प्रयास करवामां આવ્યો છે। न्याय माटे आखरी अल्टिमेट जे दारू वेपलो બંધ નહીં થાય તો જાગૃત નાગરિક આપી હતી આત્મવિલોપનની ચીમકી આપી હતી કે તંત્ર સામે સવાલો અને ગુનેગાર પકડવા બદલે માહિતી આપનાર નાગરિકને કેમ દબાવવામાં આવી રહ્યું છે, એક મોટો સવાલ છે। રાજકોટના ગ્રામ્ય પોલીસ અધિક્ષક મામલે ક્યારે કડક પગલાં લેવામાં આવશે તે સ્થાનિકોની અત્યારે માંગ છે। જી મુનાફ, એક તો જે પ્રકારથી ધમકી આપવામાં આવે છે, સાથે જાગૃત નાગરિકને એવું કહેવામાં આવે છે કે અરજી આપશો તો આવું થશે તેવું થશે, એટલે જો પોલીસ ખોટું કામ કરે, પોલીસ ગુના કરે, બુટલેગરો સાથે સાંઠગાંઠ કરે તો પછી પોલીસ પર કાર્યવાહી કોણ કરશે? એ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। બિલકુલ ચોક્કસ કહી શકાય કે અને જે બુટલેગરની સાઠગાંઠ હોય તે કહી શકાય સ્પષ્ટ સામે આવી રહ્યું છે કે જે નાગરિક વિડીયો ઉતારી રહ્યો છે તે પોલીસને સોંપે છે, છતાં પોલીસ કેમ કાર્યવાહી એની ઉપર નથી કરી રહી, એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। જી બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ। અહીં પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ફરી એકવાર દારૂબંધીના લીરેલીરા તો ઉડ્યા, પરંતુ પોલીસ પર સવાલ એટલા માટે પણ કારણ કે પોલીસ કંઈ નથી કરી રહી। શું પાણીના પાઉચની જેમ દારૂ મળે છે તે મોટો સવાલ છે। દારૂબંધીના ધજાગરા તો ઉડી રહ્યા છે, પરંતુ શું પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ છે કે કેમ તે મોટો સવાલ એટલા માટે કારણ કે જાગૃત નાગરિકને પોલીસ પોતે ધમકાવી રહી છે। અરજી કરનારને પોલીસ ડરાવે છે, અરજી નહીં કરવાની વાત કરવામાં આવે છે, એટલે સ્પષ્ટ વાત છે કે પોલીસની સાંઠગાંઠ હોય તો જ આવું શક્ય બને। અરવલ્લીમાં 31 પહેલા બુટલેગરો સક્રિય બન્યા છે। શામળાજી અણસોલ ચેકપોસ્ટથી ઝડપાયો છે 91 લાખનો વિદેશી દારૂ। શામળાજી પોલીસે વિદેશી દારૂ સાથે હરિયાણાના 2 આરોપીઓની ધરપકડ કરી છે। તો પોલીસે દારૂના જથ્થા સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। અરવલ્લી પોલીસે નશાખોરોને ઝડપવા હાથ ધરી છે કડક કાર્યવાહી। તો 31 પહેલા બુટલેગરો સક્રિય। ઉલ્લેખનીય છે કે શામળાજી અડસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે। વિદેશી દારૂ સાથે હરિયાણાના 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। વડોદરા સેવાસી રોડ પર સ્કૂલ વાન ચાલકો દ્વારા રેસ લગાવવાનો મામલો સામે આવ્યો છે। બાળકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકતા 2 વાન ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સેવાસી નજીક સોનારફુઈ આશાપુરી રોડ પર 2 વાન ચાલકો વચ્ચે રેસ લાગી। પોલીસે જગદીશસિંહ માનસિંહ પરમાર, ખુમાનસિંહ ગોપાલભાઈ મકવાણાની અટકાયત કરી છે। તાલુકા પોલીસે બંને વાન ચાલકોને ઉઠક બેઠક કરાવી છે। બંને કાન પકડીને ફરીથી આવું નહીં કરે તેવી બાંહેધરી આપી છે। તો મીડિયાએ ધ્યાન દોરતા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી કરી છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના? પોલીસે જે પ્રકારથી ભણાવ્યા કાયદાના પાઠ?
બિલકુલ બીજો આ ઘટનાની વાત કરવામાં આવે તો પરમ દિવસની ઘટના છે. પરમ દિવસે સેવાસી રોડ વિસ્તારમાં જે છે તે જે બે સ્કૂલ વાહન ચાલક છે તેમના દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા અને સ્કૂલ વાહન ચાલકોએ બાળકોની અંદર બેસાડીને રેસ લગાવી હતી. ત્યારે સમગ્ર મામલો જે છે એનો અહેવાલ જે છે તે ન્યૂઝ 18ને દર્શાવ્યો હતો. ન્યૂઝ 18ને અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો હતો કે સેવાસી નજીક સોનારકુઈ આશાપુરી રોડ જે છે ત્યાં બે વાહન ચાલકો છે તેમના દ્વારા આ રેસ જે છે તે લગાવવામાં આવી હતી. ત્યારે આ વિડીયોના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જગદીશસિંહ માનસિંહ પરમાર અને કુમારસિંહ ગોપાલભાઈ મકવાણાની અટકાયત જે છે તે કરવામાં આવી છે. આ પોલીસે બંને વાહન ચાલકોને ઉઠબેસ કરાવી હતી અને ત્યારબાદ બંને માફી પણ માંગી હતી. લુમના બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. તો બંને માફી માંગી હતી. પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. પોરબંદરમાં બાઇક પર સ્ટન્ટ કરતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સૂતા બાઇક ચલાવતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. માધવાણી કોલેજ રોડ સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો હતો. પોરબંદર એલસીબીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. તો મેહુલ ઉર્ફે જામનગરી નિલેશ શિયાળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે તે માટે માફી પણ મંગાવાઈ હતી. કાર્યવાહી થતા બાઇક પર સ્ટન્ટ કરતા અને ધૂમ સ્પીડે ચલાવતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. મારું નામ મેહુલ નિલેશ શિયાળ છે. મેં ગાડી ઉપર હુતા સ્ટન્ટ કરતો હતો હાઈવે રોડ ઉપર અને એ વિડીયો મેં સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો ફેમસ થવા માટે. એના માટે હું સોરી માંગુ છું કે આજ પછી હવે વિડીયો કોઈ બનાવીશ નહીં. અમદાવાદના અસલાલી વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને ફાયરિંગની ઘટના બની છે. યુવતીને ભગાડી જવાના આરોપમાં યુવક પર ફાયરિંગ કરાયું છે. આ સમગ્ર મામલે આરોપી કેવલ રબારી, કાનો ગમારા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મોંઘી કારમાં આવેલા આરોપીઓએ ફાયરિંગને અંજામ આપ્યો. 18 તારીખે બનેલી આ ઘટનાના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે. તો અસલાલીમાં ફાયરિંગની આ ઘટના. ઋત્વિજ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જી લુકના વાત કરીએ તો 18 તારીખનો આ બનાવ છે. સમગ્ર મામલે જ્યારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેના આધારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે અને 10 લોકો વિરુદ્ધની અંદર પોલીસે ફરિયાદ દાખલ થઈ છે અને જે આરોપીઓ છે તેની ઓળખ કરવાની પણ પોલીસે શરૂ કરી દીધી હતી. મહત્વની બાબત તો એ છે કે આ જે બનાવ છે તે બનાવ પ્રેમ સંબંધની આશંકાને લઈને બન્યો હોવાનું સામે આવ્યું છે. એટલે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જે યુવક હતો તે યુવકની પર શંકા રાખીને તેને પર ફાયરિંગ કર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. એક તરફ રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા મોટો પ્રશ્ન બની ગયો છે. પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે. અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે. ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. યુવતીનું કહેવું છે કે જ્યારે તે અંજલિ 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી. જોકે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં લઈને લાયસન્સ બતાવવા માટે કહ્યું. બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ તો બતાવ્યું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો અને યુવતીને જ નીચે પડેલ આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. જોકે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પહોંચી છે. તો અમદાવાદ પોલીસ ફરી એકવાર વિવાદોમાં. યુવતી સાથે પોલીસનું અભદ્ર વર્તન. પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો છે. પારડી ભટ્ટા પાસેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુવતીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસે આઈ કાર્ડ માંગતા મામલો બિચક્યો. પોલીસ સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ. અમે બહુ જ રિક્વેસ્ટ કરી. અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે. પીઆઈ મેડમ હતા નહીં, અહીંયા કોઈક પીઆઈ મેડમ છે
એ હતા નહીં. એ અડધી કલાક 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં. અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો. મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય. પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો આવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે. પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં. ભેસ્તાન વિસ્તારમાં આતંક મચાવનાર ઇમરાન મૂડીનો મૂળ ભેસ્તાન પોલીસે બગાડી નાખ્યો. મારામારીના અસંખ્ય ગુનામાં વોન્ટેડ ઇમરાનની બરાબર પોલીસે સર્વિસ કરી નાખી. ઇમરાન હાથ જોડીને પોલીસ સામે કાકલુદી કરતા નજરે પડ્યો. સુરત શહેરમાં અસામાજિક તત્વો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ઇમરાન મૂડી હાથ જોડી માફી માંગતા રડતા રડતા કહ્યું, સાહેબ આજ પછી કોઈ ગુના નહીં કરું. ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ અલ્પેશ ગાબાણી ખુદ મેદાને ઉતરી રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપી ઇમરાનની બધી હેકડી ઉતારી ગઈ છે. ઇમરાન પર ભેસ્તાન, સચિન, જીઆઈડીસી સહિતના અલગ અલગ પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયા છે. કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, 26 ગુનાનો આરોપી પોલીસ સામે રડી રહ્યો છે. શું વધુ માહિતી? કઈ રીતે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો? બિલકુલ, સુરતના ભેસ્તાન વિસ્તારની ઘટના છે કે જ્યાં આરોપી છે તે 2 હાથ જોડીને માફી માંગતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઇમરાન નામનો આરોપી છે કે જે ત્યાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને જે પ્રકારે લોકો સાથે માથાકૂટ કરતો હોય છે. ખાસ કરીને ભેસ્તાન પીઆઈ રસ્તા પર ઉતર્યા હતા, આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને સુરતમાં પહેલેથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે કે અસામાજિક તત્વો પર સુરત પોલીસ લગામ લગાવી રહી છે અને આ જ લગામ હેઠે 26 ગુનાનો આરોપી છે કે જે 2 હાથ જોડી અને માફી માંગતો જોવા મળી રહ્યો છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ પાઠ સુરત પોલીસ ગુનેગારોને ભણાવી રહી છે. સુરતમાં ભીમરાડ બિલ્ડર બેદરકારીનો મામલો. શિવ રેસીડેન્સીના માથે હવે ખતરો ટળ્યો છે. સુરત મનપાએ તાત્કાલિક બિલ્ડર પાસે સેફટી વોલ બનાવડાવી છે. શિવ રેસીડેન્સીના લોકો ઘરે પરત ફરવાના શરૂ થયા છે. લોકો હોટલ અને અન્ય સંબંધીઓને ત્યાં રોકાયા હતા. SVNIT કોલેજ એક્સપોર્ટનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સામે આવ્યો. શિવ રેસીડેન્સી હવે રહેવા લાયક હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. સુરતનો ભીમરાડ વિસ્તાર કે જ્યાં શિવ રેસીડેન્સીની બાજુમાં આવેલા નવા કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધસી પડી હતી, તેને લઈને 4 જેટલા એપાર્ટમેન્ટમાં રહેતા 400 પરિવારનું સ્થળાંતર કરાવવાની વારી આવી હતી. જોકે છેલ્લા 3 દિવસથી આ મામલે રહીશોમાં આક્રોશ હતો, કારણ કે ડેવલપરની ભૂલને લઈને રહીશોએ પોતાના ઘર છોડીને જવાની વારી આવી હતી. ત્યારે ડેવલપરની કામની ગતિ ધીરી હોવાને લઈને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા 3 જેટલા અધિકારી અને મહાનગરપાલિકાની મશીનરી લગાડી અને માત્ર 12 કલાકમાં પ્રોટેક્શન વોલ ઊભી કરવામાં આવી છે, જેને લઈને જે શિવ રેસીડેન્સી છે તેની માટી ધસવાની બંધ થઈ છે અને બિલ્ડિંગો સેફ થતા હવે તમામ રહીશો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આ એ જ શિવ રેસીડેન્સી છે કે જે તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને અહીંયા રહેલી તમામ ગાડીઓ હટાવવામાં આવી હતી. ખાસ કરીને બાજુમાં રહેલું જેનો 3જા બેઝમેન્ટનું કામ ચાલતું હતું એ દરમિયાન પાણીનું પ્રમાણ વધી ગયું હતું. માટી ધસી પડતા આ ઘટના બની હતી. પણ કહી શકાય ડેવલપર અને મહાનગરપાલિકાની મહેનતને લઈને જે પ્રોટેક્શન વોલ તૈયાર કરી છે, જેને લઈને માટી ધસવાનું બંધ થયું છે અને હવે 400 જેટલા પરિવાર પોતાના ઘરે ખુશી ફરી રહ્યા છે. કારણ કે પોતાનું ઘર હોવા છતાં તેઓને ઘર છોડીને જવાની વારી આવી હતી. ત્યારે કહી શકાય કે ફરી એકવાર શિવ રેસીડેન્સીના લોકોના મોઢા પર સ્મિત જોવા મળી રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સારું લાગે છે. જે દિવસે રાત્રે થયું હતું, બિલ્ડિંગનો કોટ પડી ગયો હતો, ત્યારે બધા ડરી ગયા હતા. નાના છોકરાઓને લઈને રાત્રે ક્યાં જવાનું. હવે 2 દિવસ પછી અત્યારે ઘરે પાછા ફરી રહ્યા છે. સારું લાગે છે. એક ખુશી છે કે ઘરે પોતાના પાછા ફરી રહ્યા છે. પણ ભગવાન કરે કોઈ દિવસ બીજી વાર આવો દિવસ કોઈને નહીં બતાવે. બહુ જ ગંભીર સ્થિતિ હતી જે દિવસે આ વોલ પડેલી હતી. લોકોનો ડરના માહોલ હતા. છોકરાઓ સહિત ભાગે કા ઘરમાં એડલ્ટ છે, બુઝુર્ગ છે, એમને લઈને અમે જવાના ક્યાં હતા. એના બદલે હવે આજે પાછા અમે આવીએ છીએ તો બહુ ખુશી છે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત RBA પેનલની ભવ્ય જીત થઈ છે.
પ્રમુખ પદે આરબીએ પેનલના સુમિત વોરા અને ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થવા પામી છે, જ્યારે સેક્રેટરી પદ માટે આરબીએ પેનલના નિલેશ પટેલની જીત થવા પામી છે. 16 પદ માટે 40 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં કુલ 4,349 મતદારોમાંથી 2,704 મતદારોએ મતદાન કર્યું હતું. પરિણામોમાં મોટાભાગે આરબીએ પેનલનો દબદબો રહ્યો છે અને પ્રમુખ સહિતના સભ્યોની જંગી જીત થવા પામી છે. આરબીએ પેનલના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઢોલના તાલે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આજરોજ યોજાનાર ચૂંટણીમાં અમારી આરબીએ પેનલનો ભવ્ય વિજય થયો છે. ભવ્ય વિજય એટલા માટે થયો છે કે બધા વકીલોએ અમને સાથ સહકાર આપી અને વકીલોને ખબર છે કે કઈ ટીમ કાર્ય કરતી ટીમ છે. જે દુષ્પ્રચાર કરતી હતી ટીમને વકીલોએ જાકારો આપ્યો છે. અમે હંમેશા વકીલા હિતમાં કામ કર્યા છે, એટલે અમારી આખી આરબીએ પેનલને રાજકોટના વકીલોએ છૂટી કાઢી છે.